જયસુખ ચૌહાણ મારી ચેનલ જે ધાર્મિકમાં આપ સૌનું સ્વાગત કરું છું। મિત્રો આજે આપણે આવી ગયા છીએ ટપકેશ્વર મહાદેવે કે જ્યાં ટપકેશ્વર મહાદેવ કેમ નામ પડ્યું મિત્રો આપણે એ જાણીએ કે આ મંદિરનું નામ ટપકેશ્વર મહાદેવ કેમ પડ્યું। તો ચાલો મિત્રો જઈએ અંદર અને મહાદેવના દર્શન કરીએ। ચાલો મિત્રો। મિત્રો આપ જોઈ શકો છો આ છે મહાદેવનું સ્થાન કે જ્યાં સ્વયંભૂ પાણી ટપકે છે। જો અત્યારે આની માટે નથી નદી કે નથી કાંઈ, આ ડુંગર એક છે તો તેમાંથી પાણી આજ મહાદેવને અભિષેક થાય છે। આપ જોઈ શકો છો મિત્રો, અહીંયા નથી નદી કે નથી કાંઈ, તો 12 માસ મિત્રો અહીંયા પાણી ટપકે છે મહાદેવના લિંગ ઉપર। તો આપ જોઈ શકો છો મિત્રો, મિત્રો આ નીચે મહાદેવની લિંગ છે અને ઉપરથી પાણી ટપકે છે। મિત્રો પાણી ક્યાંથી આવે કેમ આવે એ કોઈને ખબર નથી, તો જોઈ ગયો મિત્રો। અને 12 માસ મિત્રો આ પાણી આ મહાદેવ ઉપર અભિષેક થાય છે, તો આપ જોઈ શકો છો। જોઈ શકો છો મિત્રો, આ છે મંદિરનો નજારો। ખૂબ સુંદર મંદિર છે મિત્રો, તો આપ જોઈ શકો છો। અને મિત્રો એક દર્શનનો લાભ લેવો એ પણ એક ભાગ્યશાળીની વાત છે। અમુક જગ્યાએ મિત્રો તમે કે હું ઉગી નથી શકતા, પણ આપણે વિડીયોના માધ્યમથી દર્શન કરી શકીએ છીએ મિત્રો। મિત્રો એક આ ડુંગર જ છે, તો ડુંગર ઉપરથી ક્યાંથી કેમ પાણી આવે છે એ કોઈને પણ દેખાતું નથી અને મહાદેવ ઉપર અભિષેક થાય છે, તો આપ જોઈ શકો છો મિત્રો। આ એક બાપુની જગ્યા છે મિત્રો, અહીંયા બાપુએ તપ કર્યો હશે, આપ જોઈ શકો છો મિત્રો। મિત્રો આ મંદિર જંગલમાં આવેલું છે। પાટણથી બોસવડી અવાય અને બોસવડીથી 2 કિલોમીટર થાય છે મિત્રો આ મંદિર। તો તમારે ગમે ત્યારે આવવું હોય તો જામજોધપુરથી પાટણ આવવાનું અને પાટણથી બોસવડી આવવાનું। બોસવડીથી 2 કિલોમીટર થાય આ મંદિર મિત્રો। બધું નજારો સારો બતાવીએ તો આપણે જઈ રહ્યા છીએ મિત્રો ડુંગર ઉપર। મિત્રો આપ જોઈ શકો છો આ જંગલ જ છે અને આ છે ડુંગર, અને ડુંગરની વચ્ચોવચ મંદિર આવેલું છે મિત્રો ટપકેશ્વર દાદાનું। તમને બતાવીએ કે આ છે મંદિર, એક ડુંગરની વચ્ચોવચ આવેલું મંદિર છે મિત્રો। તો આને ટપકેશ્વર કહેવાનું એ કારણ છે કે જ્યાં મહાદેવની લિંગ છે એની ઉપર અભિષેક પાણીનો થાય છે મિત્રો। જો અહીંયા નથી નદી કે નથી કાંઈ,
પણ કોઈ પણ જગ્યા હોય મિત્રો તો જગ્યાનું ખાસ એક ઇતિહાસ છુપાયેલો હોય કે કોઈ પણ જગ્યાનું મંદિર હોય મિત્રો, મંદિરનું નામ જે પ્રમાણે હોય તો તેનો એક ઇતિહાસ છુપાયેલો હોય. તો આ છે આ મંદિરનો ઇતિહાસ મિત્રો. મંદિરની ઉપર જંગલ આવેલું છે મિત્રો. આ છે જંગલ, આપ જોઈ શકો છો. ખૂબ સુંદર મજાનો નજારો છે મિત્રો, આપ જોઈ શકો છો. જોઈ લ્યો મિત્રો, આ બે પોપટની જોડી સામે બેઠી છે અને આ એક ભોયરા ટાઈપ મંદિર છે મિત્રો. આ ઉપર ડુંગર છે, નીચે મંદિર છે. અને એક જાણવા જેવી તો એ વાત છે મિત્રો કે આ મંદિર ઉપર જે પાણીનો અભિષેક થાય છે મહાદેવ ઉપર, એ ક્યાંથી આવે ને કેમ આવે છે હજી સુધી કોઈ જાણી શક્યું નથી મિત્રો. ડુંગર ઉપર આવેલું છે મિત્રો આ મંદિર. તો આપ જોઈ લ્યો, ફરતો આ ડુંગર છે અને વચમાં મંદિર છે મિત્રો. ફરતો ડુંગર છે મિત્રો અને વચમાં આ મંદિર છે. તો આપ જોઈ શકો છો મિત્રો. આ ગુફા જેવું એવું જ આ દ્રશ્ય છે. નીચે પણ આ એક ખાઈ જેવું છે અને એક આ ગુફા જેવું જ આખું લાગે છે. ફરતો ડુંગર છે, વચોવચ મંદિર છે. આ છે મંદિરની સીડીના પગથિયા મિત્રો. તો હવે આપણે નીચે જઈ રહ્યા છીએ. દર્શન કરી લીધા છે. બોસવડીથી 2 કિલોમીટર થાય મિત્રો આ મંદિર, ટપકેશ્વર મહાદેવ. હર હર મહાદેવ. મિત્રો આપણે દર્શન કરી લીધા છે. દર્શન કરીને આપણે નીચે આવી ગયા છે. તો આપણે કીધું હતું ને કે આ મંદિરનું નામ ટપકેશ્વર મહાદેવ કેમ પડ્યું છે. તો મિત્રો જ્યાં મહાદેવની લિંગ છે ત્યાં સ્વયંભૂ પાણીનો અભિષેક થાય છે ને પાણી ક્યાંથી આવે કેમ આવે કોઈને ખબર નથી. તો મિત્રો આ હતો મંદિરનો સંપૂર્ણ ઇતિહાસ. અને મિત્રો અહીંયા
ઘણા લોકો આવે છે દર્શન કરવા, તો આપ જોઈ શકો છો. અને જો મિત્રો વિડીયો તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને આ કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો કે વિડીયો કેવો લાગ્યો મિત્રો. જય માતાજી, હર હર મહાદેવ, જય દ્વારકાધીશ.